સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાજપ તેમજ અનુસૂચિત જનજાતિ આગેવાનો સહિત સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય બંધારણના નિર્માતા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ સમગ્ર દેશ સહિત સાબરકાંઠા જિલ્લામાં આજે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે હિંમતનગર સિવિલ સર્કલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભાજપ પાલિકા સહિત અનુસૂચિત જનજાતિ સમાજના આગેવાનો સહિત લોકો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી ઉજવણી કરવામાં આવી હતી। જોકે ગઈકાલે સીવી સર્કલ અને ભોલેશ્વર સર્કલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિને લઈને પ્રતિમા પાસે દીવા પ્રગટાવી દિવાળી જેવો માહોલ બનાવ્યો હતો। જ્યારે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મદિવસની ધામધૂમ રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હિંમતનગર ભાજપના આગેવાનો, ધારાસભ્ય વીડી ઝાલા, સંસદ શોભનાબેન બારૈયા, પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય સહિત કાર્યકરો હાજર રહ્યા હતા। જીલ રાવલ, ZS TV, સાબરકાંઠા। ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે, ત્યારે સૌ નાગરિકો આજે હિંમતનગર સાબરકાંઠામાં તમે જોઈ રહ્યા છો કે ઉત્સાહભેર એમની જન્મોત્સવ મનાવી રહ્યા છે। ગઈકાલે પણ જુદી જુદી જગ્યાએ જ્યાં બાબા સાહેબની પ્રતિમા હતી ત્યાં દીવડા, એમની સફાઈ, એમની જે પ્રતિમા છે એમની સફાઈ અને દીવડા પ્રગટાવી અને એક દિવાળી જેવો માહોલ ઊભો થાય એ રીતની ઉજવણી કરી છે। વર્ષોથી જે સન્માનથી વંચિત હતા એ સન્માન ખરા અર્થમાં જો બાબા સાહેબને કોઈએ આપ્યું હોય તો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું છે। એ કેન્દ્રીય કક્ષમાં એમનો ફોટો લગાવવાનો હોય કે એમની આ રીતે સન્માનભેર ઉજવણી કરવાની હોય કે એમના નામે પંચતીર્થ જેવા સ્થળો વિકસાવવાના હોય, આ તમામ જો કાર્યો કર્યા હોય તો આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યા છે। છેવાડાના માનવીનો વિકાસ થાય અને વોટ આપવાનો અધિકાર જે જમ્મુ કાશ્મીરમાં કોઈને નહોતો એ 370ની કલમ હટાવીને પણ વોટ આપવાનો અધિકાર જો કોઈએ અપાવ્યો હોય તો બાબા સાહેબ આંબેડકર રચિત સંવિધાને અપાવ્યો છે। એટલે એ થકી આજે આપ જોઈ રહ્યા છો કે સમગ્ર દેશમાં ઉત્સાહભેર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ રહી છે।